આગળ વધીએ વધુ એક મહત્વના મુદ્દા પર અને આ મુદ્દો પણ ખૂબ જ મહત્વનો છે જે સંકળાયેલ છે તબીબી ક્ષેત્રે। જી હા, બોગસ ડોક્ટરના વેપલા તો ચાલે છે, પરંતુ હવે તમે એ સાંભળીને ચોંકી જશો કે દત્તકના નામે બાળકો વેચવાનું કૌભાંડ પણ ચાલી રહ્યું છે। ગઈકાલે પણ આપણે આ સમાચાર ચલાવ્યા હતા, પરંતુ હવે એમાં એક બાદ એક એવી પરત સામે આવી રહી છે જેમાં જોરદાર મોટું એક દત્તકના નામે બાળક વેચવાનું કૌભાંડ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે અને તેમાં 10 લાખ 15 લાખ આટલી બધી કિંમત બોલાય છે। સવાલ એ છે કે આવા નવજાત બાળકો આ લોકો પાસે ક્યાંથી આવી જાય છે? રાજ્યમાં આરોગ્ય વિભાગ પર લાંછનનો આ એક વધુ કિસ્સો છે। પાટણના બોગસ ડોક્ટર સુરેશ ઠાકોર કે જેના આજે રિમાન્ડ પૂર્ણ થયા છે। પહેલા તો ખબર પડી કે ભાઈ આ મહાશય બોગસ ડોક્ટરી કરે છે, તેમની પાસે કોઈ પ્રમાણપત્ર ડિગ્રી નથી, અને પછી વિગત એવી મળી છે કે તેમણે 1 થી 1.5 લાખમાં એક બાળક વેચ્યું છે। જી હા, બાળક વેચી નાખ્યું। જો કે આ બાળકની તબિયત નાદુરસ્ત થતા જે વ્યક્તિઓ છે જે આ બાળક લઈ ગયા હતા તે પરત આપી ગયા અને પછી છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ, ત્યારે આખો મામલો સામે આવ્યો। સવાલ એ છે કે આ લોકોને આટલી હિંમત કેવી રીતે ખુલી જાય છે કે બાળકો વેચવાનો પણ તેમણે આખો વેપલો શરૂ કરી નાખ્યો। તેમને કોઈની પડી જ નથી, પોલીસ તંત્રની, આરોગ્ય વિભાગનો કોઈને ડર ન હોય તે રીતે આ બોગસ જે સંચાલકો છે તે કામગીરી કરી રહ્યા છે। આમાં આવા બધા બોગસ જે લેભાગુ ધુપ્પલિયાઓ છે, આવા ફાલતુ લોકો જે સમાજ માટે કલંક છે, આપણે એના માટે કોઈ શબ્દો કહેવાના થતા જ નથી। એમના તો અસ્તિત્વમાં જ આ ધુપ્પલપણું લખેલું છે, આ બધા ઠગ છે। સવાલ અહીંયા આરોગ્ય તંત્ર સામે છે કે જ્યાં ખ્યાતિ જેવી હોસ્પિટલો ધમધમે છે, જ્યાં હોસ્પિટલ હંમેશા ક્વેશ્ચન માર્કમાં આવી જાય એ પ્રકારે એક પછી એક ઘટનાઓ બને છે, બોગસ ડોક્ટરો પકડાય છે। અને બોગસ ડોક્ટર કેવા પકડાય છે? 10 પાસ। આ 10 પાસ ડોક્ટર એ શું ઈલાજ કરતો હશે? મુફદ્દલ આખી સિસ્ટમ સામે લપડા, એટલે આખા આરોગ્ય વિભાગ એને સંલગ્ન અધિકારી જેમની જવાબદારી છે કે આ બધી બોગસ હોસ્પિટલો જે ધમધમે છે, સુરતનો કિસ્સો બોગસ ડોક્ટરો જે હોસ્પિટલ ચલાવે છે એનું ઓડિટ કરવાની જેમની જવાબદારી છે, અધિકારીઓ જે પૈસા ખાય છે, આમાં લાંચિયા અધિકારીઓ જવાબદાર છે, આરોગ્ય વિભાગના લાંચિયાની પોલીસ વિભાગના લોકો પણ જવાબદાર છે। કારણ કે સુરતમાં જે બોગસ ડોક્ટર ઝડપાયો હતો તેના ઉદ્ઘાટન સમારોહમાં એક પોલીસ અધિકારી ત્યાં પહોંચ્યા હતા, તેમની એક આખી આમંત્રણ પત્રિકા પણ વાયરલ થઈ હતી જેમાં સુરતના મ્યુનિસિપલ કમિશનર અને સુરતના પોલીસ કમિશનરનું પણ નામ હતું। એટલે જ્યાં બોગસ ડોક્ટરનો જે વેપલો ચાલતો હોય ત્યાં આ રીતે જો આક્ષેપ થતા હોય ત્યારે પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગે એલર્ટ થવું જોઈએ। કિરીટ પટેલ જે પાટણના ધારાસભ્ય છે એમણે સંગીન આરોપ લગાવ્યો છે। આરોપ શું છે પહેલા એ સાંભળી લઈએ। પ્રથમ વખતે આ બાળકના માતા પિતા એલા બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા। એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું। પછી 4 થી 5 દિવસ પછી આ બાળકને તો પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે એવું કહ્યું છે કે બાળકીના 5 લાખ અને બાળકના 10 લાખ લેવામાં આવે છે। તેમણે એસઆઈટીની રચનાની માંગ પણ કરી છે અને તેમને એવું કહેવું છે કે ફક્ત આ એક કેસ નથી, 10 કરતા પણ વધારે બાળકોની તસ્કરી થઈ ગઈ છે તેવો આરોપ પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે લગાવ્યો છે। તેમના સૌથી મોટો આરોપ છે। કિરીટ પટેલે આખરે શું દાવો કર્યો તે પણ સાંભળી લઈએ। અને પાટણની અંદર જે બનાવ બન્યો, સૌથી પહેલા તો આ બાબતે અગાઉ ફરિયાદો થઈ ચૂકેલી હતી અને એક નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે। પોલીસ શું કરી રહી છે, જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે, ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ। એટલે મીડિયાના માધ્યમથી હું ગૃહમંત્રી અને આરોગ્ય મંત્રીને કહેવા માંગુ છું કે તમે કોઈ ચમરબંધીને છોડવાની વાતો નથી કરતા, ત્યારે તમામ બાબત એ રેકર્ડ ઉપર છે। તાત્કાલિક સીટની રચના કરી અને આવા કેટલા બાળકોની તસ્કરી થઈ, કેટલા બાળકોને આપવામાં આવ્યા, 10 થી 15 લાખ રૂપિયા, મહિલા હોય તો 5 લાખ રૂપિયા, પુરુષ બાળક હોય એ તો એના 10 લાખ રૂપિયા। આ બાબત એક ગંભીર પ્રકારની બાબત છે। વિકાસ, જેમ ખ્યાતિની આપણે વાત કરી કે ખ્યાતિ જેવી હોસ્પિટલો લોકોના હૃદય ચીરીને રૂપિયા ભરવાના જે કાંડ ચલાવે છે, ક્યાંક સુરતમાં બોગસ પ્રેક્ટિસ કરીને પકડાઈ ગયેલા ડોક્ટરો ભેગા થઈને એક હોસ્પિટલ ખોલી નાખે છે, બુટલેગરો ખોલી નાખે છે, જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। અને ક્યાંક 10 પાસ
ડોક્ટર હોસ્પિટલ ચલાવે છે, જેમાં આઈસીયુ પણ છે. અને એ પછી એ બધાની ઉપર આ એક પછી એક આ બધા તમગા છે, આમ તમગા આ આરોગ્ય તંત્ર પર સીધો સવાલ કરતા તમગા છે. રાજ્યમાં ખ્યાતિ જેવી હોસ્પિટલો ધમધમે છે. બોગસ કેમ થાય છે, જેમાં શોધીને શિકાર શોધીને આયુષ્યમાન કાર્ડ કે જે કેન્દ્ર સરકારની સૌથી સુંદર ઉત્તમ યોજના છે, એને તમારા અધિકારીઓની મિલીભગતના કારણે એ સુંદર યોજના એના લાભાર્થીઓને મળવાને બદલે લાભાર્થીઓને શું મળે છે? મોત મળે છે. સુરતમાં બોગસ ડોક્ટરો હોસ્પિટલ ખોલી નાખે, પાટણમાં 10 પાસ હોસ્પિટલ ચલાવે ને પછી એના ઉપર નવું તમગું નાના નવજાત શિશુઓને વેચવાનો વેપલો પણ આ ચાલે છે. આ જ અને લાઈન આમાં તો ફક્ત એક કેસ એટલે મને બતાવવામાં આવે છે અને જ્યારે પછી મુખ્યમંત્રી આરોગ્ય મંત્રી અને આપણા- ઋષિકેશભાઈ પટેલને બિલકુલ. સીધો સવાલ છે કે ઘણા બધા સવાલ થઈ ગયા છે. સાહેબ, હવે આવો મીડિયા સમક્ષ અને ખુલાસો કરો. હવે મીડિયા સમક્ષ આવો તમે ઋષિકેશભાઈ અને ખુલાસો કરો કે આ બધું શું ચાલી રહ્યું છે અને ગુજરાતમાં. જ્યારે વિપક્ષના ધારાસભ્ય આટલો મોટો ગંભીર આરોપ લગાવતા હોય કે એક સાથે એક નહીં પરંતુ 10 બાળકોની તસ્કરી થઈ છે, ગુજરાત ફર્સ્ટે તેમનો સંપર્ક પણ કર્યો, ત્યારે તેમણે કહ્યું કે હું વિગતો મેળવી રહ્યો છું, એટલે તેમણે ફોન આપવાની તેમણે ઇનકાર કર્યો છે. હમણાં જ અમે ફોન લગાવ્યો, પરંતુ તેમણે કહ્યું આવતીકાલે હું પ્રેસ કોન્ફરન્સ કરવાનો છું. શું જવાબ આવો આપશે મીડિયા સમક્ષ આવો ઋષિકેશ અને પટેલ તમે શું જવાબ ખુલાસો કરો આપશે તે આપણે કે આ જોઈશું. ચાલી શું રહ્યું છે રાજ્યમાં. બિલકુલ. અને બીજી, હવે ગાંધીનગર બાળ આયોગ હવે જઈને એક્શનમાં આવ્યું છે. ખબર પડી કે પાટણમાં આ રીતે બાળ તસ્કરી ચાલી રહી છે, ત્યારે હવે પાટણ કલેક્ટર સાથે બાળ આયોગે સંપર્ક કર્યો અને પછી બધી વિગતો મેળવવામાં આવી છે. એટલે બધી તપાસનું નાટક થશે. આમાં કહેવામાં આવશે કે ભાઈ આમાં તો આવું નથી અને આ બધા માતા પિતાએ ખોટો આક્ષેપ લગાવ્યો હતો, આમાં નિર્દોષ છે. કારણ કે જે વ્યક્તિ પર આક્ષેપ લાગેલો છે, જે ઠાકોર નામનો વ્યક્તિ, તેણે પણ હવે આ દાવાથી તેણે ઇનકાર કર્યો છે કે ભાઈ મારા પર આ બધા ખોટા એલિગેશન લાગેલા છે. એટલે આમાં જો નિષ્પક્ષપણે તપાસ થશે તો જ આખી સમગ્ર વિગતો બહાર આવશે ને આવતીકાલનો આરોગ્ય મંત્રીનો જવાબની પણ અમને